દેવતાयै ભવેદ્યસ્यै સુરામાંસ નિવેદનમ યત પુરુજાદિ હિંસા ચ ન ભક્ષ્યમ તન નિવેદિતમ. મહારાજ 22મો શ્લોક તને લગતા કહે છે કે જે દેવ દેવીની આગળ દારૂ અને માંસનું નિવેદન થતું હોય, જે દેવ દેવીની આગળ બકરાદિક જીવની હિંસા થતી હોય, તે દેવ દેવીને નિવેદન કરેલું ભલે અન્ન હોય છતાં પણ એ અન્ન મારા આશ્રિતોએ ભક્ષણ કરવું નહીં. શતાનંદ સ્વામી આ 22મા શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે આ પ્રકૃતિ મંડળની અંદર જેમ મનુષ્યો રાજસિક અને તામસિક હોય છે, તેમ દેવતાઓ પણ રાજસિક અને તામસિક હોય છે. જ્યાં સુરા અને માંસનું નિવેદન થતું હોય, બકરાદિક જીવની હિંસા થતી હોય, ત્યાં સાત્વિક દેવતાઓનો તો વાસ હોય જ નહીં. સાત્વિક દેવતાઓ હોય અને ત્યાં જો આમ સુરા અને માંસનું નિવેદન થતું હોય, બકરાદિક જીવની હિંસા થતી હોય, તો ત્યાં સાત્વિક દેવતાઓ રહે જ નહીં. અને સાત્વિક દેવતાઓ સુરા અને માંસનો કદી પણ સ્વીકાર કરે જ નહીં. રાજસિક અને તામસિક જે દેવતાઓ હોય એ જ સુરા અને માંસનો સ્વીકાર કરે છે. માટે શતાનંદ સ્વામી કહે છે કે રાજસિક અને તામસિક કોઈ પણ દેવતાઓને નિવેદન કરેલું ભલે અન્ન હોય તો પણ એ ભક્ષણ કરવું નહીં. કારણ કે એ અન્ન ઉપર રાજસિક અને તામસિક દેવતાઓની દ્રષ્ટિ પડેલી હોય છે. પ્રસાદ છે એ દ્રષ્ટિ પ્રસાદ હોય છે. ભગવાન છે ક્યારે જમતા નથી. શાસ્ત્રોમાં એવું પ્રતિપાદન છે, ભગવાનને કંઈ ભૂખ નથી, ભગવાન કંઈ જમતા નથી. ભગવાન તો ભાવને સ્વીકારે છે. ભક્તનો જેવો ભાવ એ ભગવાન સ્વીકારે છે. અને પ્રસાદ એટલે દ્રષ્ટિ. આપણે ભગવાનને ધરીએ એટલે ભગવાન એના ઉપર દ્રષ્ટિ કરે છે, એટલે દ્રષ્ટિથી એ પ્રસાદ બને છે. કે પણ ભગવાન જમતા નથી. એમ કહેલું છે કે પિતૃઓ છે સૂંઘીને તૃપ્ત થાય છે, મનુષ્ય જમીને તૃપ્ત થાય છે, અને ભગવાન તો ખાલી દર્શન માત્રથી તૃપ્ત થાય છે. ભગવાન છે કેવળ ભાવને સ્વીકારે છે. ભગવાન કંઈ જમતા નથી, કેવળ દ્રષ્ટિ કરે છે. તો રાજસિક અને તામસિક દેવતાઓની એ અન્ન ઉપર દ્રષ્ટિ પડે છે. તો રાજસિક અને તામસિક દેવતાઓને ધરાવેલું ભલે અન્ન હોય તો પણ એ અન્ન જમવું નહીં. કારણ કે રાજસિક અને તામસિક દેવતાઓની આગળ જ્યારે અન્ન ધરવામાં આવે છે ત્યારે રાજસિક અને તામસિક દેવતાઓની એના ઉપર દ્રષ્ટિ પડે છે. તેથી ખાનાર જે વ્યક્તિ હોય એની સાત્વિકતાનો નાશ કરે છે, અને ખાનારનું જે અંતઃકરણ પણ રાજસિક અને તામસિક ભાવોથી વ્યાપ્ત બને છે. આ વિષયમાં વિષ્ણુ ધર્મનું એક વચન પ્રમાણરૂપ છે કે મધ્યમાંસાશિનો નાદ્યમ અન્નમ હિંસા રુચિરપી વૈષ્ણવેન વિશેષેણ સત્વનાશ કરમ હિ તત્. આ વિષ્ણુ ધર્મનો શ્લોક છે. આ શ્લોકનો અભિપ્રાય એવો છે કે મધ્ય માંસ ભક્ષણ કરનારા કે હિંસામાં રુચિવાળા એ દેવતાઓ હોય કે મનુષ્યો હોય, કોઈ પણ હોય, તેમનું અન્ન કોઈએ પણ ભક્ષણ કરવું નહીં. વૈષ્ણવ હોય તેમણે તો વિશેષે કરીને એ અન્ન ભક્ષણ કરવું નહીં. કારણ કે એ અન્ન સત્વગુણનો નાશ કરે છે, અને સત્વગુણનો નાશ થવાથી સારા વિચારોનો નાશ થાય છે, અને સારા વિચારોનો નાશ થવાથી મનુષ્યનું અધઃપતન થાય છે. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે રાજસિક તામસિક એવા મનુષ્યોનો સંગ જેમ સર્વ પ્રકારે છોડી દેવો જોઈએ, એ જ રીતે એવા રાજસિક અને તામસિક દેવોનો પણ સંગ સર્વ પ્રકારે છોડી દેવો જોઈએ. છતાં પણ મહારાજનો અભિપ્રાય એવો છે કે કોઈ દેવોની અવજ્ઞા તો કરવી નહીં. ભલે એ રાજસિક અને તામસિક દેવ હોય છતાં પણ કોઈ દેવની અવજ્ઞા કરવી નહીં, નમસ્કાર માત્ર કરી લેવા. એ બાબત હવે પછીના શ્લોકમાં મહારાજ કહે છે. ભલે એનું અન્ન આપણે જમીએ નહીં, પણ એ રાજસિક અને તામસિક દેવતાઓની અવજ્ઞા તો કરવી નહીં. નમસ્કાર માત્ર કરવા. નમસ્કાર કરવાથી ખોટ નથી.